મારી માં ખૂબ જ સુંદર હતી. જ્યારે હું અને માં સાથે બહાર નીકળતા ત્યારે લોકો એમ સમજતા કે અમે બંને બહેનો છીએ. તેમની સુંદરતા એવી હતી કે ઉંમરની કોઈ અસર એમના ચહેરા પર દેખાતી નહોતી. એક દિવસ માએ મને એક વાત કરી. તેણે કહ્યું કે મારે બીજી વાર લગ્ન કરવા છે. માની વાત સાંભળતા જ હું ઉદાસ થઈ ગઈ. મેં ગુસ્સામાં કહ્યું, માં, તને શું થઈ ગયું છે? તું આ શું બોલી રહી છે? કેમ આપણા જીવનને લોકોની સામે હાસ્યનો વિષય બનાવવા છો? તેણે મારી સામે જોયું અને માં શાંતિથી બોલી, બેટા, હું કાંઈ ખોટું તો નથી કરતી. મેં મારી માને સમજાવવાની કોશિશ કરી કે સમાજ શું કહેશે. માએ કહ્યું કે હું આખું જીવન એકલા જીવીશ. તારા પપ્પાના જતા રહ્યા પછી મારું કેવું જીવન હતું એ તને ખબર છે. બેટા, મેં તને ઉછેરવા માટે મારું બધું આપી દીધું છે. દુનિયા મારી સ્થિતિ નહીં સમજે, પણ તું તો સમજીશ ને. હકીકત એ હતી કે મારી માં બીજી વાર લગ્ન કરવા ઈચ્છતી હતી. હું અત્યારે અંદાજે 16 કે 17 વર્ષની હતી અને મારી માની ઉંમર 33 કે 34 વર્ષની હશે. મને લાગતું હતું કે એમનો નિર્ણય ખોટો નથી, છતાં દિલમાં ડર લાગતો હતો. મેં એને સમજાવ્યું કે તમારી યુવાન દીકરી છે એટલે લોકો તમારા લગ્નનો ખોટો અર્થ કાઢશે. પણ માએ મને કહ્યું કે તારા થોડા સમય પછી લગ્ન થશે, તું તારા સાસરે જતી રહીશ, પછી હું એકલી કેવી રીતે જીવીશ? આ લગ્ન માત્ર મારી ખુશી માટે નથી, તારી સુરક્ષા માટે પણ છે. મારી માને લાગે છે કે તેઓ સાચું કરી રહ્યા છે. તેથી મેં કહ્યું કે મારે એ માણસને મળવું છે. થોડા દિવસ પછી માં અને મનોજ નામના વ્યક્તિને મળવા માટે લાવી. એ મારી માની ઉંમરથી 2 વર્ષ નાનો હતો. તેને જોઈને મને લાગ્યું કે કંઈક તો ગડબડ છે, પણ એ ખૂબ નમ્રતાથી બોલ્યો. મારી સાથે ખૂબ વ્યવસ્થિત વાત કરી. તેણે મારા અભ્યાસ વિશે પૂછ્યું અને પછી તે જતો રહ્યો. એના ગયા પછી માએ પૂછ્યું કે બેટા, તું શું વિચારા છો? મને આ બધું નહોતું ગમતું, પણ એમના ચહેરા પર પ્રસન્નતા જોઈને મારે કહેવું પડ્યું, તમને જે સારું લાગે તે કરો. થોડા દિવસ પછી માં અને મનોજ સાદાઈથી લગ્ન થઈ ગયા. લગ્નના બીજા દિવસથી હું જમવાનું પણ મારા રૂમમાં જ ખાતી હતી. મને મનોજ સામે જવાનું મન નહોતું થતું, પણ માએ કહ્યું, મનોજ તારી જમવા માટે રાહ જોઈ રહ્યો છે. હું નહોતી ઈચ્છતી, છતાં મજબૂરીમાં હું ટેબલ પર બેઠી. મનોજે મને પૂછ્યું, રોશની, તારી તબિયત તો સારી છે ને? મેં જવાબ આપ્યો, હા, હું ઠીક છું. તેણે કહ્યું, તને મારા પર ગુસ્સો તો નથી ને? એ સાંભળતા જ હું થોડી ગુસ્સાથી બોલી, મારે તમારી સાથે શું લાગે છે કે હું ગુસ્સે થાવ? હું તમારી સાથે કોઈ પણ સંબંધમાં માનતી નથી. મારી વાત સાંભળીને મનોજ થોડો શાંત થઈ ગયો. એ દિવસ પછી હું મારા રૂમમાં વધુ સમય રહેવા લાગી. હવે હું ગ્રેજ્યુએશન પૂરું કરી રહી હતી. હું ડરી ગઈ હતી કે હવે ઘરમાં રહીને શું કરીશ. તેથી મેં પ્રાઇવેટ સ્કૂલમાં નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. મેં ઘરે જવાનું ઓછું કરી નાખ્યું. મનોજની નજર સામે નહોતું જવું, એ જ મારો ઉદ્દેશ હતો. હજી સુધી મારી સાથે કંઈ ખોટું તો થયું નહોતું, પણ એની નજર હું દરેક સમયે સહન નહોતી કરી શકતી. મને એમ થતું કે એ ગંદી નજરથી મને જુએ છે. મારી માં હવે એના જીવનમાં ખુશ હતી અને હું મારા રૂમમાં એકલા મારી દુનિયામાં. એક દિવસ એક અનોખી ઘટના બની. મનોજે મારા રૂમના બારણે ટકોર કરી અને પૂછ્યું, તું મારા માટે ચા બનાવી આપીશ? મેં વિચાર્યું કે દરવાજો બંધ કરી દઉં, પણ પછી લાગ્યું કે એ ખોટું થશે. હું તો આ જ ઘરમાં રહીશ. મેં તેના માટે ચા બનાવી. ચાનો કપ લઈને હું તેના રૂમમાં ગઈ. ચા આપીને હું ચાલવા લાગી ત્યારે એણે રોકીને કહ્યું, રોશની, બેસ.
મારે તારી સાથે થોડી વાત કરવી છે. હું ત્યાં સોફા ઉપર બેસી ગઈ. એણે મને કહ્યું, મને ખબર છે તને મારી ઉપર શંકા છે, પણ એકવાર વિચાર, તારી મમ્મીએ શું ખોટું કર્યું છે? હું તારા પપ્પા તો નથી, પણ મેં તારા માટે ક્યારેય ખોટું વિચાર્યું નથી. મેં કહ્યું, મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો. હું આટલું કહીને મારા રૂમમાં જતી રહી. 2 દિવસ પછી માએ મને કહ્યું કે મનોજ તારા માટે એક લગ્ન માટે સંબંધ લાવ્યા છે. મેં ગુસ્સામાં કહ્યું, મારે લગ્ન કરવા હશે ત્યારે છોકરો હું પોતે પસંદ કરી લઈશ. મારે તમારું કહેવું નથી સાંભળવું. એ દિવસથી માએ લગ્નની વાત છોડીને મૂકી દીધી. એક દિવસ મારી સ્કૂલમાં એક નવા શિક્ષક આવ્યા. તેનું નામ રવિ હતું. ધીરે ધીરે રવિ મને ગમવા લાગ્યો અને હું પણ તેમને ગમવા લાગી. અમારા બંનેની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી ઘરે લગ્નની વાત ચાલી. મેં પણ કોઈ પણ વાત છુપાવી નહોતી. એક દિવસ રવિને મેં કહ્યું, મારે તને મારી મમ્મી અને મનોજ વિશે બધી વાત કરવી છે. રવિએ ખૂબ સમજદારીથી કહ્યું, મને તારા ભૂતકાળથી કોઈ ફરક નથી પડતો. હું તને જેમ છો તેમ સ્વીકારું છું. મેં કહ્યું, મને મનોજ પર વિશ્વાસ નથી. તે મને ખોટી નજરથી જુએ છે. રવિએ મને સમજાવી કે કદાચ તું વધુ વિચારતી હશે, છતાં હું તારા ઘરે મારા માતા પિતાને મોકલીશ. થોડા દિવસમાં અમારી સગાઈ થઈ ગઈ અને પછી લગ્ન થઈ ગયા. હવે હું રવિના ઘરમાં મારા સાસરિયામાં હતી. હવે હું ખુશ હતી, મને શાંતિ હતી. મનોજ જેવો માણસ હવે મારી આસપાસ નહોતો. એક દિવસ પગ ફેરા માટે માને મળવા જવાનું હતું. મનોજ પણ ત્યાં હતો, પણ મેં તેની સાથે કોઈ વાત નહોતી કરી. થોડી વાર પછી પાછી હું મારા ઘરે જવા માટે ઊભી થઈ ત્યારે મનોજે કહ્યું, મારે તને એક વાત કહેવી છે. તું ત્યાં ખુશ છે? એ રવિ મારા મિત્રનો ભાઈ છે અને એ સંબંધમાં મેં જ તારા માટે શોધ્યો હતો. પણ મને ખબર હતી કે તું મારાથી ભેદભાવ રાખે છે, એટલે રવિને તારી સ્કૂલમાં મોકલ્યો. એણે કહ્યું, હું તારો સોતેલો પિતા છું, એ સાચું છે, પણ હું ખરાબ નથી. બધા સોતેલા પિતા ખરાબ હોતા નથી. એમની આ વાત સાંભળીને હું રડી પડી. એ દિવસે મેં મનોજને પહેલી વખત પપ્પા કહીને બોલાવ્યા. અને હા, આજે હું એટલી ખુશ છું કે મને લાગતું નથી કે ક્યારેય કંઈ જીવનમાં ખૂટ્યું હતું. જીવન શીખવે છે કે દરેક સંબંધ ખરાબ નથી હોતા મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.